ભુજ તાલુકાના સુખપર ગામે લોહાણા મહાજન દ્વારા વાલારામ નિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી દરમિયાન સવારના ભાગે પૂજા અર્ચના તેમજ વડીલ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમજ સુખપર મહિલા મંડળની નવી રચના કરવામાં આવી હતી, જેમાં મહિલા મંડળના પ્રમુખ પદે માલતીબેન અશોકભાઈ રાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન બપોરના ભાગે રાપરથી આવેલી કન્યા છાત્રાલયોની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સુખપર લોહાણા મહાજન દ્વારા આ બાળાઓનો પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સુખપર લોહાણા મહાજનના પ્રમુખ પ્રભુભાઈ મીરાણી, ઉપપ્રમુખ અશોકભાઈ રાણા, ઉપપ્રમુખ કીર્તિભાઈ મજેઠિયા, યુવક મંડળના પ્રમુખ ભાવિન સોમૈયા, મંત્રી ધવલ મીરાણી, આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ડોક્ટર મુકેશભાઈ ચંદે, હિતેશભાઈ નવીનભાઈ આયા વગેરે હાજર રહ્યા હતા। આ પૂરા કાર્યક્રમનું સંચાલન ધ્રુવીબેન શૈલેષભાઈ મીરાણી દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ અશોક રાણા છે, હું સુખપર લોહાણા મહાજનનો ઉપપ્રમુખ છું। અમારો સુખપર લોહાણા મહાજનનો વાલરામ મહાજનવાડી છે। જ્યારે અમારા સંશ્રીએ કીધું ને ત્યારથી કીધું કે હવે વાલરામ નિર્વાણ દિવસ તમે ઉજવશો, ત્યારથી અમે વાલરામ નિર્વાણ દિવસ ઉજવીએ છીએ। અને રાપરની કન્યા છાત્રાલયોની દર વર્ષે બાળાઓ આવે છે ને એ લોકો સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરે છે અને અમારા સુખપર લોહાણા મહાજનના દરેક સભ્યો થોડું થોડું ઇનામ આપે છે। આજે અમે સૌ સુખપર મહાજનને એવો વિચાર આવ્યો કે આજે એક નવો પ્રોગ્રામ કરીએ, તો અમે વડીલ વંદનાનો પ્રોગ્રામ રાખ્યો, તો સૌ વડીલોને પણ મજા આવે અને મહાજનનું પણ એક સરસ કામ થઈ જાય। મારું નામ માલતી અશોક રાણા છે અને અહીંયા સુખપર મહિલા મંડળ છે, સુખપર લોહાણા મહિલા મંડળ, એમાં મને પ્રમુખ તરીકે સ્થાન આપ્યું છે। તો હવે હું એવો પ્રયત્ન કરીશ કે અમારા બધા જે પ્રમુખ હતા જયશ્રીબેન, એમને પણ બહુ સારી રીતે બધું સરસ આયોજન કરે છે, બધા બહુ સરસ પ્રોજેક્ટ કર્યા છે।